ગુજરાતના ભાવનગરની શિશુ વિહારની બુદ્ધ સભાની પ્રથમ બેઠક 1939માં યોજાઈ હતી અને બાદમાં તખ્તસિંહજી પરમારના નેજા હેઠળ 1980થી અવિરત દર બુધવારે શરૂ થઈ હતી। જ્યારે લોકડાઉનમાં પણ સોશિયલ મીડિયાના માધ્યમથી બુદ્ધ સભા યોજાઈ હતી અને એક પણ બેઠક હજુ સુધી રદ થઈ નથી અને અત્યાર સુધીમાં 40,000થી વધુ કવિતાઓ પ્રસ્તુત થઈ ચૂકી છે। અમે રસ્તા ઉપર ઊભા છતાં રસ્તો નથી મળતો, સ્વયંને શોધવા બેઠો અને પત્તો નથી મળતો। बचपन से ही आता हूँ। जब से मैं चलना सीखा तो यहाँ झूला झूलने के लिए मैं आता था। मेरे पिताजी बाहर नौकरी करते थे, लेकिन वेकेशन में जब यहाँ रिश्तेदारों के घर आता था तो शिशु विहार में आता रहता था। लेकिन 1978 में जब मैं बीएड करने के लिए और एमए करने के लिए यहाँ भावनगर में आया तो बुद्ध सभा का परिचय भी हुआ और बुद्ध सभा की शुरुआत से ही मैं इसके साथ संलग्न हूँ और मेरा कवि तरीके जो विकास हुआ उसमें बुद्ध सभा के भाई बहुत बड़ा हिस्सा है। मैंने गद्य और पद्य दोनों में 8 पुस्तकें मेरी प्रकाशित हुई है और उतनी ही पुस्तकें अभी अप्रकाशित है। लेकिन मेरा एक संग्रह तू बर्फनी मीणबत्ती मैं गुजराती में ही लिखता हूँ, हिंदी में बहुत कम लिखा है गजल आदि लिखा है हिंदी में, लेकिन गुजराती में ही लिखता हूँ। मेरी 8 पुस्तकें आई है, उसमें से इस पुस्तक का विमोचन यहाँ बुद्ध सभा में हुआ और मैं कवि तरीके जो सिद्ध हुआ हूँ उसमें बुद्ध सभा का मेरे पर बड़ी कृपा है। समग्र भारतवर्षમાં ક્યાંય કવિઓનું સર્જન કરતી શાળા નહીં હોય। જી હા, ભાવનગરમાં પ્રથમ કવિઓનું સર્જન કરતી એવી આ પ્રથમ બુદ્ધ સભા 1939માં તખ્તસિંહજી પરમારની ઉપસ્થિતિમાં શરૂ થઈ અને બાદમાં 1980થી અવિરત દર બુધવારે યોજાવા લાગી અને હજુ પણ સિલસિલો યથાવત છે। આ બુદ્ધ સભામાંથી સર્જન પામેલા 2 કવિઓની આપણે અહીંયા મુલાકાત લઈશું। રંગો બધા જ પાખર મારા મની સમાણા હું ઇન્દ્રધનુ જેવો સર્જાઉં છું હવા। આજે વિજય રાજ્યગુરુ એક એવા કવિ કે જેણે 3 વર્ષની ઉંમરથી બુદ્ધ સભામાં પગ મૂક્યો અને આજે કાવ્ય સંગ્રહ સહિતના લેખક આ બુદ્ધ સભાને તેના જીવન ઘડતર અને કવિ તરીકેનું સ્થળ મેળવવાને શ્રેય આપે છે। 6 કાવ્ય સંગ્રહ લખનાર વિજયભાઈ રાજ્યગુરુ હાલમાં પણ બુદ્ધ સભામાં આવતા યુવાનોને જોઈને આનંદ પામે છે। कोरोना जैसी बीमारी और मुश्किल समय में भी लॉकडाउन था, फिर भी ये बुद्ध सभा अटकी नहीं है, वो अविरत चल रही है। विजय भाई राज्यगुरु के जैसे बहुत सारे कवि है, जैसे कि मेरे नज़र में कि डॉक्टर विनोद भाई जोशी जी, कवि श्री किस्मत कुरैशी जी, श्री अजय भाई पाठक जी, श्री प्रदीप भाई सेठ, सारे गुजरात राज्य और गुजरात की बाहर कवियों में आज सुप्रसिद्ध शायर तरीके वो प्रसिद्ध हुए हैं। હેમલભાઈ પંડ્યા 1997થી બુદ્ધ સભામાં જોડાયા હતા અને પોતાના શબ્દોને કલમથી કંડોરીને પોતાના કંઠસ્થ શબ્દોથી આલ્બમ પણ બનાવ્યા હતા। પ્રથમ આલ્બમની આશરે 4,50,000ની રકમ એઇડ્સ કંટ્રોલ ટ્રસ્ટને દાન કરીને સેવા કરી છે। એટલું જ નહીં, બીજો આલ્બમ પણ બનાવવા જઈ રહ્યા છે। સમાજને અને હાલમાં પણ આવતા યુવાન કવિઓને લઈને પણ જૂના કવિઓમાં આનંદ જોવા મળે છે। બુદ્ધ સભા 1980થી અવિરત ચાલી રહી છે, જેને પગલે કુલ બુદ્ધ સભાની બેઠકો 2100 ઉપરની થઈ ચૂકી છે। બુદ્ધ સભામાંથી નીકળતા વ્યક્તિઓ કવિની પદવી જરૂર મેળવી રહ્યા છે અને સમાજને એક લેખક અને કવિ પણ મળી રહ્યા છે। ત્યારે 3 વર્ષની જેમ વિજય રાજ્યગુરુ બુદ્ધ સભામાં આવ્યા તેમ ભવિષ્યના કવિઓ થનારા આ નાના ભૂલકાઓ પણ આજે બુદ્ધ સભામાં જોવા મળે છે। સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ।